હેલો ખેડૂત મિત્રો, મારે યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 19 સપ્ટેમ્બર 2024 રાજકોટ માર્કેટ યાર્ડના ભાવમાં આપણે જોઈએ કે આ છે મીઠો લીમડો છે। શું ભાવ? આ મીઠો લીમડો છે જે 5 રૂપિયા પૂર્યું વેચાય છે। पुदीनो जे 1 नंबर पुदीनो है आज की तारीख में लाइटिंग वालों पान से कई कम भाई धमल पर हूँ नाम खेडूत नाम जीतूभाई से अने जे धमल पर थी ना पुदीनो लईन आवे छे। શું ભાવ વેચો? જે પુદીનાનો ભાવ 1 પૂરિયાનો 15 રૂપિયા પૂર્યું વેચાય છે। आ 1 नंबर पुदीनो, आ 1 नंबर लीली डूंगળી है, एकदम ग्रीन पान અને मीडियम गांठ जे वालभाई ખેડૂતનું નામ છે અને ખેડીથી આવે છે। આ લીલી ડુંગળી લઈને જે 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચે છે। 1 નંબર આ ડુંગળી। आ नासिक पुदीनो से जे શું ભાવ વેચો ભાઈ? જે 100 રૂપિયા કિલો વેચે છે। શું નામ ભાઈ? શું નામ? હું વિનો ભાઈનું નામ છે જે નાસિકથી પુદીનો મગાવે છે અને 100 રૂપિયા કિલો વેચે છે વજન ઉપર પુદીનો। આ 1 નંબર પાઉંજા ધાણા છે જે પ્રેસ માલ છે। શું ભાવ વેચો ભાઈ? 150 રૂપિયા કિલો વેચે છે। શું નામ? રવિભાઈ ભાઈનું નામ છે જે 150 રૂપિયાનું કિલો પાઉંજા 1 નંબર લાઇટ વાળું વેચે છે। આ મેથી છે જે 150 રૂપિયાનો કિલો વેચાય છે, મીડિયમ એવી મેથી। એની લોકલ મેથી છે જે પૂરિયા ઉપર વેચાય છે। 25 થી લઈને 30 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે આ મેથી। આ કયું ગામ ભાઈ તમારું? સાસિયા ગામથી ભાઈ આવે છે। શું નામ? હક્કાભાઈ ખેડૂતનું નામ છે જે સાસિયાથી આ લોકલ અહીંની મેથી લઈને આવે છે અને જે 30 થી લઈને 30 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। આ અળવીના પાન છે 1 નંબર અને મોટા। શું ભાવ વેચો? જે 20 રૂપિયા વેચે છે। ભાઈનું નામ જીતેશભાઈ છે જે આ અળવીના પાન 1 નંબર વેચે છે। આ નાનું પાન છે જેનો ભાવ 10 રૂપિયા પૂર્યું વેચાય છે અને મોટા 20 રૂપિયા। આ નાની મેથી છે જે હાવ સ્મૂથ મેથી છે। શું ભાવ? જે 7 રૂપિયા પૂર્યું વેચાય છે। કયું ગામ? રોણકી। શું નામ? મુકેશભાઈ ખેડૂતનું નામ છે જે રોણકી ગામથી નાની મેથી લઈને આવે છે અને 7 રૂપિયા પૂર્યું વેચે છે। આજે માર્કેટમાં સુગંધિત આ ફૂલવાળું દેશી દાણા પણ આવેલું છે। શું ભાવ વેચો? આના દેશી દાણાના 140 થી લઈને 150 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ દેશી દાણા 140 થી 150। આ 1 નંબર મેથી છે જે ગોપાલભાઈ વેપાર કરે છે। શું ભાવ વેચો ભાઈ? જે 250 રૂપિયા કિલો વેચાય છે, એકદમ લાઇટ વાળી મેથી। આ 1 નંબર ફ્રેશ ડુંગળી જે ચાઇનીઝ પંજાબીમાં પણ હાલે એવી। શું નામ ભાઈ? સુરેશભાઈ ખેડૂતનું નામ છે। કયું ગામ? કુચિયાદળથી ભાઈ આવે છે જે આ 1 નંબર લીલી ડુંગળી લઈને અને જે 40 રૂપિયા કિલો વેચાય છે ડુંગળી। આ પાઉંજા ધાણા છે, અહીંનું લોકલ છે, એકદમ ટૂંકું અને 1 નંબર ફ્રેશ પાન છે જેનો ભાવ 200 રૂપિયા કિલો વેચાય છે। કયું ગામ ભાઈ?
મોકાસરથી ભાઈ આવે છે, શું નામ? ભરતભાઈ, ખેડૂતનું નામ છે, જે મોકાસરથી આ 1 નંબર ધાણી લઈને આવે છે અને 200 રૂપિયા કિલો વેચે છે. આ 1 નંબર મોટા પાનનો પાલક છે, જેનો ભાવ 3 થી માંડીને 4 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. કયું ગામ ભાઈ? મોટી મોલડીથી આવે છે. શું નામ ભાઈ? સંજયભાઈ, ખેડૂતનું નામ છે, જે મોટી મોલડીથી આ 1 નંબર પાલક લઈને આવે છે અને 3 થી માંડીને 4 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. પાઉંજા ધાણા જે 200 રૂપિયા કિલો વેચાય છે. આ પાઉંજા ધાણા જે ભાઈ મોટી મોલડી થી આવે છે, આ પાઉંજા ધાણા લઈને અને 200 રૂપિયા કિલો વેચે છે. આ મેથી છે, જે મીડિયમ, જેનો ભાવ 150 થી લઈને 200 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ 1 નંબર ફ્રેશ એવો પાલક છે. શું નામ ભાઈ તમારું? મુકેશભાઈ, ખેડૂતનું નામ છે, કયું ગામ? મોટી મોલડી થી આવે છે અને જે 2.5 થી 3 રૂપિયા પૂર્યો પાલક વેચે છે. 1 નંબર આ પાલક છે, જેનો ભાવ 2.5 થી 3 રૂપિયા પૂર્યો થાય છે. આ 1 નંબર મૂળા છે, જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. આ મીડિયમ એવો 2 વાળો તાંજરિયો છે, જેનો ભાવ 7 થી 8 રૂપિયા પૂર્યું વેચાય છે. હવે આપણે ટમેટા માર્કેટમાં આવી ગયા છે અને જોઈએ ટમેટા માર્કેટમાં આજે શું રેટ છે. આજે આપણે જોઈએ કે આ બેંગ્લોર 1 નંબર ગોળા ટમેટા છે. શું ભાવ વેચે ભાઈ? 62 રૂપિયા, જે 60 થી લઈને 62 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે આ બેંગ્લોર 1 નંબર ગોળ ટમેટું. શું નામ ભાઈ? ધમાભાઈ ભાઈ નું નામ છે. 1 નંબર દેશી ટમેટું, જે 60 થી 62 રૂપિયા સુધી કિલો વેચાય છે. આજે ટમેટામાં તેજીનો માહોલ છે. આ નાસિક છે, જેનો ભાવ 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે લાંબુ નાસિક છે, જે ધમાભાઈ વેચે છે, જે 25 કિલો નો કેરેટ નો ભાવ છે. આ મીડિયમ નાનું નાસિક ટમેટું છે, જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ તમારું? અજયભાઈ ભાઈ નું નામ છે અને જે આ લાંબુ ટમેટાનો વેપાર કરે છે, જે 40 રૂપિયા કિલો છે. આ નાની ગોટી ટમેટું છે, જેનો ભાવ 25 થી 30 રૂપિયા કિલો વેચાય છે. જે 25 કિલો નો કેરેટ નો ભાવ છે, તેનો ભાવ 25-30 રૂપિયા કિલો વેચાય છે. આ લાંબુ ટમેટું છે, જે 1 નંબર છે, જે 42 આ મીડિયમ ટમેટું છે, જેનો ભાવ 700 થી લઈને 800 રૂપિયા કેરેટ ઉધડું વેચાય છે. શું નામ ભાઈ તમારું? વનરાજભાઈ છે, જે ટમેટાનો વેપાર કરે છે. હવે આપણે બકાલા માર્કેટમાં આવી ગયા છે અને અહીંયા આપણે જોઈએ કે આ હે દેશી કાકડી મીડિયમ એવી છે, જે જોઈ રહ્યા છો. આ દેશી કાકડીની ક્વોલિટી આવી છે. આ દેશી કાકડી છે. શું નામ ભાઈ તમારું? વિશાલભાઈ ભાઈ નું નામ છે, કયું ગામ? નાની કુકાવાવ થી આવે છે. ભાઈ શું ભાવ વેચો? જે 7-8 રૂપિયા કિલો વેચાય છે. આ દેશી કાકડી, જે 10-15 કિલો નું પોટલું આવે, જેનો ભાવ છે 7 થી 8 રૂપિયા કિલો વેચાય છે. દેશી કાકડી ના વિજયભાઈ છે, 2 ભાઈ આવેલા છે દેશી કાકડી લઈ. આ 1 નંબર ફ્રેશ એવું કેસોડું છે, જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. જયરાજભાઈ છે, જેનું નામ અને સોખડા ગામ થી આ કેસોડા લઈને આવે છે અને 15-20 ના કિલો વેચે. આ મીડિયમ એવા ફ્રેશ લીંબુ છે, જેનો ભાવ 80 રૂપિયા થી લઈને 90 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે કઈ પેટી આવે? ચામુંડા પેટી છે, જેમાં લીંબુ આવેલા છે.
આ પરવર છે જેનો ભાવ 60 થી લઈને 65 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે પણ ચામુંડા પેઢીમાં આવેલા છે. આ કદ્દુ છે, ગ્રીન કદ્દુ, જેનો ભાવ 12 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે પણ આ ચામુંડામાં આવેલા છે. આ બાદશાહ બટેટો છે 1 નંબર, જેનો ભાવ 32 થી લઈને 33 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને આ બીજો ગોળ બટેટો છે, જેનો ભાવ 25 થી લઈને 27 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ તમારું? કમલેશભાઈ છે, જે બટેટાનો વેપાર કરે છે. જે આ બહારનું કોબીજ છે, જે પૂરી બોરીનો ભાવ છે. શું નામ ભાઈ તમારું? નિરંજનભાઈ છે, અને જે 22 રૂપિયા થી માંડીને 25 રૂપિયા સુધી કિલો કોબીજ વેચે છે. આ શિમલા મરચા છે, જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે. શિમલા. આ મીડિયમ સાઈઝની ડુંગળી છે, જેનો ભાવ 55 થી 60 રૂપિયા કિલો વેચાય. અને આ મોટી સાઈઝની ડુંગળી છે, જે 65 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય. શું નામ ભાઈ તમારું? વાસુભાઈ ભાઈ નું નામ છે, જે આ ડુંગળીનો વેપાર કરે છે. ઓલ ઓવર ડુંગળીનો ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે ભાઈ ઘનશ્યામમાં સુકલ ડુંગળીનો વેપાર કરે છે, વાસુભાઈ. આ મીડિયમ ગાજર છે, જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે ઘનશ્યામ પેઢીમાં ભાઈ વેપાર કરે છે. શું નામ ભાઈ તમારું? ઘનશ્યામ પેઢી. આ 1 નંબર ક્રીમ જેવું ફ્રેશ ફુલાવર છે, જેનો ભાવ આપણે જોઈએ ખેડૂત શું કે છે. શું નામ ભાઈ તમારું? પ્રવીણભાઈ. ખેડૂત નું નામ છે, કયું ગામ? કુવાડવા થી આવે છે ભાઈ પ્રવીણભાઈ. શું ભાવ વેચો ફુલાવર? જે 300 થી લઈને 350 રૂપિયા કિલો વેચે છે આ ફુલાવર પ્રવીણભાઈ કુવાડવાના. આ મીડિયમ એવી દૂધી છે. શું ભાવ વેચો ભાઈ? જે 50 રૂપિયા વધડું જબલું વેચાય છે દૂધી નું. શું નામ ભાઈ તમારું? દિનેશભાઈ ભાઈ નું નામ છે, જે દૂધી વેચે. આ ટિંડોરા છે, જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે વસંતરાય પ્રભુદાસમાં ભાઈ વેપાર કરે છે. આ કાચા પોપૈયા છે, મીડિયમ સાઈઝ ના, જે 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ તમારું? પ્રફુલભાઈ ભાઈ નું નામ છે, જે વસંતરાયમાં વેપાર કરે છે. કારેલામાં આ કારેલા છે, જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે વસંતરાય પ્રભુદાસમાં વેપાર કરે. આ 1 નંબર મીડિયમ એવો ગુવાર છે, જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ તમારું? જગસીભાઈ. ખેડૂત નું નામ છે, જે પેયાવા ગામ થી આ ગુવાર લઈને આવે છે. આ 1 નંબર ગુલાબી રીંગણું છે, જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે આ બોરીનો ભાવ છે. જે આ ભાઈ મોટી મોલડી થી ગુલાબી રીંગણા લઈને આવેલ છે. શું નામ? દિનેશભાઈ. ખેડૂત નું નામ છે, જે આ ગુલાબી રીંગણા લઈને આવે છે, મોટી મોલડી થી. આ ભીંડો છે, જોઈએ આપણે. શું ભાવ વેચો ભાઈ? 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય. કયું ગામ? બળદોઈ ગામ થી ખેડૂત આવેલા છે. શું નામ? જયસુખભાઈ ભાઈ નું નામ છે. આ લોકલ અહીંનું લાલ મરચું છે. શું નામ ભાઈ તમારું? ગામ બળદોઈ. નામ? ભૂપતભાઈ નામ છે, જે એના લોકલ મરચા આવે છે, અને 400 રૂપિયાનું જબલું અને 40 રૂપિયાના કિલો વેચાય છે આ લાલ મરચા. આ મોટું કોબી છે, જે પોટલું પણ મોટું છે, જેનો ભાવ 400 થી લઈને 500 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે. શું નામ ભાઈ તમારું? વિનુભાઈ ભાઈ નું નામ છે, જે આ ફુલાવર નો વેપાર કરે છે. આ ખીરા કાકડી છે, જે લક્ષ્મી પેઢીમાં આવે છે, અને 15 રૂપિયા કિલો વેચાય છે. 10 કિલોની જબલું આવે છે, જેનો ભાવ
150 રૂપિયા થાય છે અને જે ભાઈ વેપાર કરે છે લક્ષ્મી પેઢીમાં આ ખીરા કાકડીનો આ પૂરિયા વાળા જોરા છે 1 નંબર છે લાઇટિંગ સાઈઝ જેનો ભાવ 100 રૂપિયા થી લઈને 110 રૂપિયા કિલો વેચાય છે જે રમેશભાઈ ખેડૂત નું નામ છે અને લોધેડા ગામ થી આવે છે આ પૂરિયા વાળા ચોરા આ કોબીજ છે જે મીડિયમ સાઈઝ જે ભાઈ 25 રૂપિયા કિલો વેચે શું નામ ભાઈ પિયુષભાઈ ભાઈ નું નામ છે આ દેશી મરચા છે જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે અહીંનું લોકલ કોલર દેશી મરચું 60 રૂપિયા કિલો આ મીડિયમ એવું કાબરું રીંગણું છે ને જેનો ભાવ 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે કયું ગામ બાપા કયું ગામ વડાળા થી આવે છે શું નામ પન્નાભાઈ ભાઈ નું નામ છે જે આ રીંગણા વેચે એ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો આ સફેદ રીંગણામાં પણ આજે મંદિર છે જેમાં પણ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે જે આ 20 કિલોની બોરીનો ભાવ છે જેનો ભાવ 15 થી સુધી વેચાય છે 10 થી 15 આ ફ્રેશ એવી એપલ ગોટી છે જેનો ભાવ 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે આ 1 નંબર એપલ ગોટી આ વઢવાણી મરચા છે જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે વઢવાણી 1 નંબર જે ટૂંકું મરચું આવે એ જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે આ સફેદ રીંગણું છે જે 1 નંબર રીંગણું 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય જ્યાં ભાઈ કૈલાસ પેઢીમાં વેપાર કરે છે આ કાચી કેરી પણ આજે રાજકોટ માર્કેટમાં આવી ગઈ છે અને જેનો ભાવ 170 થી લઈને 180 રૂપિયા સુધી કિલો વેચાય છે કાચી કેરી જે આરબી માં વેચાય છે કાચી કેરી આ વટાણા છે જેનો ભાવ 200 રૂપિયા થી લઈને 220 રૂપિયા સુધી કિલો વેચાય છે આ વટાણા આ 4G G4 મરચી છે જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે આ પીળા મરચા છે જે 25-30 રૂપિયા કિલો વેચાય છે આ સાનિયા મીડિયમ એવા મરચા છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે આ સાનિયા આરા મરચા 40 સુધી વેચાય છે સાનિયા આ પેપ્સિકોન મરચા છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે આ મરચા જે ખોડિયારમાં વેચાય છે આ 1 નંબર મોટું એવું આદુ છે જેનો ભાવ 40 થી માંડીને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે આ આદુ આ મીડિયમ કોબીજ છે જેનો ભાવ 15 થી લઈને 12 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે જે ભાઈ વેપાર કરે છે તારેશ્વર વેજીટેબલ માં શું નામ ભાઈ તમારું શું નામ બાબુભાઈ ભાઈ નું નામ છે જે અહીંયા મીડિયમ કોબીજ 12 થી 15 રૂપિયા કિલો વેચે